તમે જોજો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો તમે પણ આ જ પોઝિશનથી કંટાળેલા છો કે અત્યારે આપણું ટ્રેક્ટર જૂનું થાય, વાહન જૂનું થાય, ડસ્ટ થઈ જાય, આને જે ચમક છે એ હવે આવતી નથી કે આપણું આ એન્જિન ને બધું આ બધું રફ વસ્તુ થઈ ગઈ છે કે એમાં સફેદ કલરના ડાઘ થઈ ગયા છે। જે એની શાઇનિંગ છે એ શાઇનિંગ પૂરી તરહથી કલર ને કઈ નથી થયું, પણ આપણી શાઇનિંગ હોય છે જેનાથી ટ્રેક્ટર આપણું આખું ડલ દેખાય છે। કારણ કે આપણે બહુ સર્વિસ ન કરતા હોય, જેનાથી આ વસ્તુમાં જોવા મળે છે। આપણે જયારે ગાભો ટ્રેક્ટરને લગાડી બને ત્યાં સુધી તો એનાથી એ શાઇનિંગ જળવાઈ રહે છે। અમુક સમય આપણે નથી આને કાળજી રાખી શકતા, તો એના માટે એક સરસ મજાની વસ્તુ મારા હાથમાં આવી છે જે હું તમને બતાવવા માંગુ છું। આ સ્પ્રે છે, આવા સ્પ્રે આવું કોઈ કંપનીની જાહેરાત કે નહીં, આવા ઘણી બધી બાબતના સ્પ્રે મળતા હોય છે। તો આ સ્પ્રે થી આપણે શું કરવાનું કે કટાઈ ગયેલા નટબોલ ખોલવા માટે લોકો ઉપયોગ કરે છે, જેમાં કાટ હોય છે એને સાફ કરે છે અને ખુલી જાય છે। પણ આ સ્પ્રે આપણે નટબોલમાં તો ટ્રાય લેશું, પણ આમાં પણ બહુ જોરદાર ઉપયોગ આવે છે। હવે આપણી આ બોડી તમે જોવો છો કેવી થઈ ગઈ છે, હવે આપણે આને મારી દઈએ। હવે આપણે આને કપડેથી સાફ કરી નાખશું। આને જો કે કાટ કે કાંઈ હોય વધારે હોય તો આને થોડી વાર રહેવા દેવાથી વધારે સાફ થાય છે, પણ આપણે આના કલરને નુકસાની ન કરે એટલા માટેથી આને આપણે વહેલું સાફ કરીએ છીએ। એટલે આપણે જેટલું આને ઘસશું ને એટલું પાલિશ થતું જશે અને એકદમ ક્લિયર ચોખ્ખું થઈ જાય। તો જોવો જોઈએ આ કેટલું સરસ સાફ થાય છે। આને થોડી વાર વેટ કરવાની જરૂર છે, હજી પણ જેટલું વેટ કરશું એટલું સરસ ક્લિયર થઈ જાય કરવા માટે। એટલે ડસ્ટ જે છે અંદર જે જામ છે એને સાફ કરવા માટે આ વસ્તુ એક કેમિકલ જ છે। આપણે કલર ને કેટલી નુકસાની કરે છે એનો આઈડિયો તો આપણે લાંબા સમયે આવે, પણ મારું એવું કહેવાનું થાય છે આપણે કોઈ નવા વાહનમાં આનો ઉપયોગ કરવાનો નથી। જૂનું વાહન છે, નબળું રૂસ્ટ થઈ ગયું છે, તમારી નજર સામે મેં બતાવ્યું કે ખરાબ લાગે છે ને આપણે આનો ઉપયોગ કરી તો એક વ્યવહારિક છે। કારણ કે હવે આનો સમય ઘણો થયો છે, કલર ડલ થયો જ હોય ટ્રેક્ટરનો, તો હવે એમાં આપણે બીક ન લાગે। નવા વાહનમાં ઉપયોગ કરતા પહેલા આની વધુ માહિતી પણ જાણવી જરૂરી છે। જે આપણે ખરીદી કરતા હોય ત્યાં એની માહિતી લઈ લેવાની, કેમ કે આ બોલ્ટ ખોલવાની વસ્તુ છે અને આપણે આનો ઉપયોગ કર્યો તો આપણે આનું વધારે રિઝલ્ટ મળે છે। તમે જુઓ એકદમ ચોખ્ખું અને ક્લિયર થઈ ગયું। હવે આ બાજુ પણ તમે જુઓ કે આ બધું ખરાબ બધી આ રફ, તો આપણે ત્યાં પણ ટ્રાયલ લઈ, તમે જોજો। હવે આપણે આટલી બધી વસ્તુમાં મારી દીધો, હવે એને થોડી વાર રહેવા દઈ અને પછી આને ઘસી, જેનાથી આપણે કેવું રિઝલ્ટ મળે છે એ પણ જાણવા મળે। મિત્રો આ ગમે તે વસ્તુને વ્યવસ્થિત સાફ કરી જાય છે, તમે જો। મિત્રો આ તમારી નજર સામે તમે જોયું કે કેટલી વસ્તુ કેવું ટ્રેક્ટરનું એન્જિન ને બોડી દેખાતી હતી, તો આપણે આ સ્પ્રે મારવાથી આપણે અટાણે એની ચમક તમે જુઓ કે કેટલું તમને એમ લાગે કે નવું જેવું થઈ ગયું છે, કે નવો કલર થઈને અટાણે ટ્રેક્ટર આપણું આવેલું છે। તો આ આપણે જેનો ડસ્ટ છે એ સાફ થઈ ગયો છે, બરાબર। રહી વાત કલરની, તો કલર કેટલા ટાઈમે એને આડઅસર કરે છે કે શું, એની વધુ ઇન્ફોર્મેશન આપણી પાસે નથી। આ જે છે એ સત્ય કહું છું, કારણ કે આ આપણે એવા જ ઉપયોગમાં લેવાનો છે કે જ્યાં રફ બોડી થઈ ગઈ છે કે વધારે કલર હોયો ગયો એવું જ લાગે છે, ત્યાં આનો ઉપયોગ કરવાથી એકદમ ચોખ્ખું થઈ જશે। તો હવે આપણે બોનટમાં પણ ટ્રાય કરી, જેથી કરીને વધારે આઈડિયો આવે, તો એમાં પણ એની ચમક આવી જાય છે। જેમ કે સ્પ્રે પૂરો થઈ ગયો છે આપણી પાસે, બોનટમાં પણ જે આ તમે જોવો છો કે કલર નથી ગયો, પણ આ રફ થઈ ગયું છે, એ આ શાઇનિંગ વાળું થઈ જાય છે, બરાબર છે। અને સ્પ્રે થઈ ગયો છે એટલે આપણે તો આવા સ્પ્રે આપણે ટ્રેક્ટર, કાર છે, ટ્રેક્ટરના સ્પેર પાર્ટ છે ત્યાં મળતા હોય છે। જેમ કે આપણે ઉપલેટા સિટીઝનમાંથી ખરીદી કરેલી છે અને આપણે લેવા હતા, અને હજી પણ આના જે આપણે સ્પ્રે કે ભાઈ આપણે લાઇટું છે, આ ઇન્ડિકેટર છે પ્લાસ્ટિકના, આ સાફ કરવા માટે ડલ થઈ ગયા હોય તો એ સાફ કરવા માટે કેવા સ્પ્રે જોશે એનો આપણે આગળ વિડીયો બનાવવાનો છે। મિત્રો આપણે આખા ટ્રેક્ટરમાં આને લગાડવું હોય તો 2 થી 3 સ્પ્રે જોઈએ, એટલે કે 200-300 ml વસ્તુ જોઈ કે આખું ટ્રેક્ટરને ડસ્ટ થઈ ગયું છે તો એને એકદમ વ્યવસ્થિત સર્વિસ કરી। મિત્રો આપણે શેમ્પુ એથી સર્વિસ કરીને, શેમ્પુમાં પણ એવું જ કંઈક કેમિકલ આવે છે કે જે આપણે રૂસ્ટ વસ્તુ છે ને શેમ્પુથી શાઇનિંગ આવે છે અને એ મેલને કાઢી લે છે। એટલે બને એટલો શેમ્પુનો આપણે ઉપયોગ કરીને એ પણ સારું રહે છે। આજે તમે 10 લીટરની ડોલ હોય એમાં 5-7 પડીકી શેમ્પુ નાખો, વધુ ઘાટું નાખો અને એને વેડવી મિક્સ ફુવારાથી, અને પછી આપણે એને
લોખંડને ઘસવામાં આવે તો એ પણ શાઇનિંગ આપે છે. અને આ બધા સ્પ્રે છે એ કાટના સ્પ્રે છે. પછી ઘણા શાઇનિંગના સ્પ્રે આવે છે કે શાઇનિંગ લઈ આવવા માટે, અને એ પણ લાંબો ટાઈમ, અને સ્ક્રેચ પડ્યા હોય તો એ સ્ક્રેચના પણ સ્પ્રે આવે છે કે સ્ક્રેચ નીકળી જાય સારા એવા. ઘણી બ્રાન્ડના આવે પણ કિંમતી પણ આવતા હોય છે. પણ ટ્રેક્ટરમાં આપણે બહુ એવી જરૂરિયાત નથી રહેતી. ઘણાની હેડલાઇટ હોય છે ટ્રેક્ટરની, એ પ્લાસ્ટિકની હોય છે, અને એમાં જે ડલ થઈ ગયું હોય છે, પીળાશ થઈ છે, એને સાફ કરવાના પણ સ્પ્રે આવે છે. પણ આપણે આવનારા સમયમાં એ બધા સ્પ્રે આપણે ગોતશું, એના વિશે રિવ્યૂ લેશું, જાણશું, અને કેવા ચાલે છે તે પણ જોશું. એટલે ખાસ આપણી ચેનલમાં જે અત્યારે લોકો નવા છે, ખેતીને વિશે કંઈક જાણવા માગે છે, અને ખેતીના લાયક વિડીયો આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપણે અપલોડ કરી આવી છીએ. જેમ કે બધી માહિતી સ્પષ્ટ અને સાચી. જેમ કે મેં તમને કીધું એમ કે આપણે આ સ્પ્રેનો ઉપયોગ કર્યો છે. આ સ્પ્રે કલરને પણ નુકસાની પહોંચાડી શકતો હોય, પણ એવી પણ ના પહોંચાડી શકતો હોય કે ડાયરેક્ટ આ કંપનીના કલરને કાંઈ થતું નથી. જો કંપનીના કલરને ડાયરેક્ટ કાંઈ થતું હોય તો 10-10 વર્ષે પણ આ કલર અત્યારે રહ્યો હોઈ શકે નહીં. એટલે આવો નોર્મલ સ્પ્રે રાખી અને થોડી વારમાં આપણે એને ઘસીને લૂસી નાખી તો એમાં કોઈ નુકસાની થતી નથી. એ પણ આપણે ટ્રાયલ લેશું અને આગળ તમને પણ બતાવીશ કે આનાથી કોઈ નુકસાની થઈ કે નહીં. તમારે આ વાપરવા પહેલાં મારી એ ભલામણ છે તો સાવચેતીથી વાપરવું, જાણકારી લેવી. જ્યાં ખરીદી કરો કોઈ પણ સ્પ્રેની, તેની પૂરેપૂરી માહિતી લેવી અને આ વિશે વધુ માહિતી મેળવી લેવી. હવે આપણે વાત કરતા હતા ટ્રેક્ટરને કાળજીપૂર્વક સર્વિસ કરવાથી શું ફાયદો મળે. કે એક તો જેને શાઇનિંગ છે એ જળવાઈ રહે છે, કલર જે આપણે આજે એક વાત યાદ આવે છે કે ભાઈ જે લોકો જૂના વાહન ખરીદે છે, તો જૂનું વાહન આપણે જ્યારે પણ આપણે ક્યાંય મેળામાં બધી જોવા જતા હોય તો આપણે એમ લાગે કે બહુ સાચવેલું છે, વ્યવસ્થિત છે, કલર પણ કંપનીનો છે, સરસ મજાનું ટ્રેક્ટર છે. પણ અત્યારે આ સ્પ્રેની મદદથી તમારે જેવા ટ્રેક્ટરના કલર ચમકાવા હોય એવા તમારે કલર ઉપરથી કોઈ વાહન ખરીદવું એ પણ નહીં. વાહન જૂનું ખરીદવા જઈને આ બધી બાબતનું થોડુંક ધ્યાન રાખવું પડે છે. અને તમારે ખરેખર જૂનું વાહન ખરીદવામાં શું ધ્યાન રાખવું, કેવી કાળજી રાખવી, તેનો હું 1 થી 2 વિડીયો નેક્સ્ટ વિડીયોમાં બનાવવામાં જઈ રહ્યો છું. જૂનું વાહન ખરીદવામાં ચોક્કસ રીતે તમે કેમ નક્કી કરશો કે આ વાહન બેસ્ટ છે, તો એના વિશે હું થોડીક માહિતી આપીશ. પણ આગલા વિડીયોમાં, અત્યારે આ વિડીયોમાં તમને આ જ બતાવવાનું હતું કે જે હજી પણ હું નવા સ્પ્રે લઈ આવવાનો છું કે જે આપણે આ બધું રફ થયું હોય, જે પ્લાસ્ટિકનો ભાગ, ફાઈબરનો ભાગ, એને ચમકાવવાથી અને સારું. અને ટ્રેક્ટરને શોખીન ભાઈઓ તો હોય જ છે, બરાબર, કે ટ્રેક્ટર કેમ સારું દેખાય તો જ આપણે હાંકવાની મજા આવે અને આપણે સાચવવાની મજા આવે. એટલે ટ્રેક્ટરમાં ઘણી બધી જેટલું પણ આપણે કરીને એટલું ઓછું છે. ટ્રેક્ટરની દુનિયામાં આપણે ગણતરી કરીને તો ટ્રેક્ટર ખેડૂતોને એવી વસ્તુ છે કે લેમ્બોર્ગિની ગાડી બરાબર આપણું છે. તો આપણે એમ કહી દઈએ કે આપણા ટ્રેક્ટરને સાચવી, એને ફર્નિચર કરી, સારી રીતે રાખી, ચોખ્ખું રાખી અને આ ધંધો કરીને આપે છે. એટલે આપણે આને સાચવવું પણ જરૂરી છે. તો આના માટે નવી નવી કંઈક ટ્રીકું, કંઈક નવી નવી જાણવાવાળી એવી વસ્તુ હું તમારા સુધી વિડીયોના માધ્યમથી બતાવીશ. એટલે ખાસ આ વિડીયો શેર કરતા રહેજો, લાઈક કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. બસ હવે આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.